પોરબંદરના પાંદાવદર ગ્રામજનો દ્વારા ગામમાં કાર્યરત ડસ્ટિંગ થતા બોક્સાઇટ સહિતના પ્રોસેસિંગ પ્લાન્ટના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પોરબંદર નજીકના પાંડાવદર ગામે હામદાણી ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે. આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ દૂર કરવા બાબતે તેમજ રોટરી ક્લીન, બોક્સાઇડ, લાઇમસ્ટોન, કોક અને કોલ બ્રિકેટ સહિત જેવા ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરેલી હોય ત્યારે પાંદાવદર ગ્રામ પંચાયત, ખેડૂતો અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પાંડાવદર ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા માંગ કરી હતી. આ ઉદ્યોગને કારણે ડસ્ટિંગ, ઘોંઘાટ અને પ્રદૂષણમાં વધારો થતા ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને બાજુમાં આવેલ ખેતરો અને કેનાલના પાણીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર ગામના ખાતેદાર ખેડૂતો દ્વારા 2004થી હામદાણી ઇન્ડસ્ટ્રીઝ જે પાંડાવદર ગામે જે ડસ્ટિંગ યુક્ત જે ઔદ્યોગિક માટે કિલન નાખવા જઈ રહ્યું છે તેના વિરોધમાં માની લો કે બોક્સાઇટનું છે, લાઇમસ્ટોનનું છે, કોલ અને કોક ઉદ્યોગ સામે પાંડાવદર ખેડૂતોને વિરોધ છે. કારણ કે ત્યાં બાજુમાં કેનાલ આવેલી છે, ગામ તદ્દન નજીક આવેલું છે, ગામના મુખ્ય તળાવો નજીક આવેલા છે અને એની બાજુમાં જ રહેઠાણ હોય, જેથી કરી આરોગ્યની દ્રષ્ટિએ ત્યાં માની લો કે નુકસાન હોય, જેથી કરી અમારા જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ આવડાભાઈ, પૂર્વ અમારી જિલ્લા પંચાયતના સીટના સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ ભૂરાભાઈ, તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ વિરમભાઈ અને સૌ પાંડાવદરના ગ્રામજનો દ્વારા 2004થી લઈ 2011-12, 2016, 2017-18 અને 2022-24 સુધી આવો વિરોધ દર 2 વર્ષે અમારે કરવો પડે છે. તો આ સરકારને અમારી રજૂઆત છે કે ખેડૂતને તમે સાંભળો, અમે ઉદ્યોગના વિરોધી નથી. માની લો કે ત્યાં બેવરેજનો ઉદ્યોગ આવે અને માની લો કે પંચાયતને એવું લખાણ આપે કે અમે ડસ્ટિંગવાળો ઉદ્યોગ નહીં કરીએ, તો અમે રોજગારી માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ છીએ, પણ પોલ્યુશનયુક્ત, ડસ્ટિંગયુક્ત, પ્રદૂષણયુક્ત આવા ઉદ્યોગને અમે નકારી છીએ, જે ખેડૂતોને નુકસાનકારક છે. ભારત માતા કી જય.